હાલના મિત્રો જય માતાજી તમારા ભાઈના મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. જોઈ લો અમદાવાદ કેટલું ટ્રાફિક છે. સારું તમારો ભાઈ કારણ કે આરું સિગ્નલ ઉપર કેટલું બધું ટ્રાફિક છે. કન્ટિન્યુ ટ્રાફિકમાં ધીરે ધીરે નીકળીશું કારણ કે આપણે અંદર આવ્યા છીએ એચજી હાઈવે. એના કારણથી ટ્રાફિક સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક હોય છે. તો જોઈએ રાગે નીકળીશું. અહીંયાથી બતાવું હું તમને આગળ ડેરી સુધીનું કેટલું ટ્રાફિક. તો મિત્રો ત્યાંથી તો આપણે પહેલાદનગર પછી શેલા અને કન્નાવટી વાળું 3 સિગ્નલ પાર કરી દીધા અને પછી ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ અત્યારે થલતેજના દફનાળામાં. દફનાળું મતલબ અંડરગ્રાઉન્ડ જે કે એ આપણે દેશી ભાષામાં દફનાળું કહીએ. તો જોઈ લો અત્યારે રમકડાની કોડ મારુતિઓ નીકળે છે ને. ગારો નેની ગાડી વાળાને બહુ ધ્યાન રાખવું પડે. આપણે એક તો સિટીમાં નીકળ્યા છીએ એટલે આપણે તો કન્ટિન્યુ અંદર જ નીકળીએ છીએ આજે હવે. કારણ કે આપણે મિલ્કની ગાડી છે, મિલ્ક મતલબ દૂધની ગાડી છે. એના કારણે આપણે કોઈ રોકટોક નહીં, એલાઉડ છે આપણી દૂધની ગાડી. તો જોઈ લો આપણો ગુજરાતનો વિકાસ. આ થલતેજ વાળું જે અંડરપાસ બનાવેલું હોય તે છે. તમારો ભાઈ કારણ કે સાંજે તો હજી હવે નીકળવું એટલે લોટાના ચણા. કારણ કે અહીંયા તો સિગ્નલ તો બધા બંધ કરી દીધા. 2-3 જ સિગ્નલ ચાલુ હોય અત્યારે. શેલા વાળું, પહેલાદનગર અને કન્નાવટી ક્લબ વાળું. પણ એના પછી તો કન્ટિન્યુ આપણા નો સ્ટોપ જ નીકળવાનું હોય. હવે વાસણાથી નો સ્ટોપ, કોઈ બ્રેક નહીં. તો જોઈ લો આ બોર્ડમાં લખેલું હોય છે, તમને દેખાય તો વાંચી લેજો. કોઈ આવા ગાંધીનગર આપણે 25 કિલોમીટર પણ ગાંધીનગર નહીં જવાનું, આપણે જવાનું ઇન્દિરા બીચ બાજુ અમૂલ. તો જોઈ લો. તો મળીએ પછી આગળ અમૂલની ડેરી હું બતાવું તમને જેવો મોકો મળે એ રીતનું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમૂલ ડેરી. જોઈ લો બહારથી થોડું તમને બતાવી દઉં કારણ કે અંદર તો વિડીયો ઉતારવો એલાઉડ નહીં. જોઈ લો આપણી અમૂલ ડેરી પાર્ક. તો મળીએ. થેન્ક યુ મિત્રો.